જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો। તમામ નદી નાળીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। વાગલધરા નજીક ખરેરા નદી તોફાની સ્વરૂપે નોંધાઈ। પાણીમાં ગરકાવ થયો હતો। પુલ પર વહેતા પાણીમાંથી પસાર થતી વાન તણાઈ હતી। ચાલકે જીવના જોખમે નદીના પ્રવાહમાંથી વાન પસાર કરી। નદીના પ્રવાહમાં વાન સાથે ચાલક પણ તણાઈ ગયો હતો। તો એનડીઆરએફ ફાયર બ્રિગેડે ચાલકની શોધખોળ શરૂ કરી છે। વલસાડના ગુંદલાવનો રહેવાસી અને સ્કૂલ વાન સદનસીબે વાનમાં બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। સ્કૂલ વેન હતી એને જે ગ્રામ્ય લોકોના કહેવા મુજબ એમણે જે બાળકોને પોતાના ઘરે ડ્રોપ કરી દીધા હતા અને વેન ચાલક આ ગામનો છે અને એનું ઘર સામેના છેડે છે। તો ત્યારે એ પોતાના ઘરે આવતો હતો। પુલ પર જે અમુક ગામના સ્વયંસેવકો હતા એમને ના પાડેલી હતી તે રિસ્કી છે, તમે ક્રોસ ના કરશો, પણ તેમ છતાં પણ એમની સલાહને અવગણીને ફોર્સફુલી નાસિરભાઈએ જે ગાડી અંદર લાવવાની ટ્રાય કરેલી હતી અને તેમાં પુલમાં અધવચ્ચે એમની વાન ફસાઈ હતી અને પછી પુલ પરથી નીચે પડી ગઈ હતી। વલસાડ જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। પરિણામે કંપની દ્વારા કેટલાક જે નીચેવાળા જે પુલ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે। આ બીજી તરફ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છે વલસાડના વાગલધરા નદીના મધ્યમાંથી પસાર થતી ખરેરા નદીના દ્રશ્યો છે। ખરેરા નદી પરથી જે પસાર થતો આ નાનો પુલ છે, આ પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે। જો કે આ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક વાન ચાલકે આ જે પુલ પસાર કરવા જતા એક જે દુઃખદ ઘટના બની છે। વાહન ચાલક જે છે તે પોતાની વાન સાથે જ આ નદીમાં તણાઈ ગયો છે। પરિણામે એનડીઆરએફની ટીમો દ્વારા અહીં રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ગ્રામજનો પણ અહીં ભેગા થયા છે। આપણે સ્થાનિક લોકો જોડે વાત કરીએ। આપનું નામ? ધીરુભાઈ, શું ઘટના બની છે? વાન તણાઈ કઈ નદી છે ને? નદી વાગલધરા બહુ નહીં બોલે। હા, કોણ તણાયું? વાન બધી વાન છે। શું માંગ? નાનો ઉતારી આવ્યો। હાલ શું કામગીરી ચાલુ છે? ત્યાં શોધખોળ ચાલુ છે। ને શું માંગ છે? નાનો પુલ છે, શું કહેતા હતા બનાવ્યો નથી। ઓકે, આમ તો દર વર્ષે માત્ર થોડાક જ વરસાદમાં જે આ પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે। આટલી દુર્ઘટના બની છે। એક વાહન ચાલક જે પુલના પરથી પસાર થતા પાણી અજાણ હતો અને તે જ સમયે પોતે અહીંથી આ પુલ પસાર કરવાનો જે પ્રયત્ન કર્યા હતા, જોકે તે દરમિયાન જ પોતે વાન સાથે તણાઈ ગયો છે। હાલ તો એનડીઆરએફની ટીમની સાથે ઉચ્ચ જે તંત્ર છે, અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। रितेश पटेल, न्यूज़ 18 गुजराती, वागलधरा, वलसाड।